એક સંત કથા કરતા હતા, મહારાજ કથા કરતા હતા અને એક યુવાન આવ્યો. એને મહારાજને કીધું, મહારાજ કથા યાદ નથી રહેતી. તો મહારાજે કીધું, કથા યાદ રાખવા માટે છે જ નહીં, પણ કાંઈક તો યાદ રહેવું જોઈએ ને. તો એને કીધું, કથા યાદ નથી રહેતી તેનો મતલબ શું? ત્યારે મહારાજે એમ કીધું, એક કામ કર કે આપણી ગૌશાળા છે ને એમાંથી એક વાંસનો સૂંડલો પડ્યો છે, તો લઈ આવો. ભાઈ ગયો, વાંસનો સૂંડલો લઈ આવ્યો. મહારાજે કીધું, જા આપણી નદીમાંથી એમાં પાણી ભરી આવ. ભાઈ કે મહારાજ ગાંડા થઈ ગયા છે, વાંસના સૂંડલામાં પાણી ભરાય ખરું? એ તો વહી જાય પાણી. ચાયણીમાં પાણી ભરવું તો ભરાય? ન ભરાય. પણ છતાં મહારાજે કીધું, જા તું આમાં પાણી ભરી આવ. કથા શું કરે છે એની વાત છે. સાહેબભાઈ ગયો, નદીમાં વાંસના સૂંડલામાં પાણી ભરવા જાય, પણ જેવો પાણી ઉપર લે ભરીને તો પાણી નીચે ઢોરાઈ જાય. એને એવું 5-7 વખત કર્યું, પણ પાણી ભરાણો નહીં. ગુસ્સે થઈને મહારાજ પાસે આવ્યો, મહારાજ મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ કથાનો મતલબ શું, અને તમે મને વાંસના સૂંડલામાં પાણી ભરવા મોકલી દીધો? તો કે મહારાજ, વાંસના સૂંડલામાં ક્યારે પાણી ભરાય? મહારાજે કીધું, મને ખબર છે ન ભરાય, પણ તે મને પ્રશ્ન પૂછ્યો તો ને એનો જવાબ છે. કે શું? તે એમ પૂછ્યું હતું ને, કથા કરવાથી શું થાય? તો સાંભળ. તે વાંસનો સૂંડલો લીધો ત્યારે કેવો હતો કે વાંસનો સૂંડલામાં તો કચરો પડ્યો હતો, ગંદો થઈ ગયો હતો, રજ જામી ગઈ હતી. તો તે પાણી ભર્યું તો શું થયું? પાણી ભરાણું કે પાણી તો ન ભરાણું, કે કાંઈક પરિવર્તન આવ્યું? એને કીધું, એટલું થયું કે વાંસનો સૂંડલો મેં પાણી ભરવા માટે પાણીમાં 4-5 વખત જબોડ્યો ને, એમાં જે રજ જામી ગઈ હતી, એમાં કચરો પડ્યો હતો ને, એ કચરો સાફ થઈ ગયો. ત્યારે મહારાજે કીધું, બસ જેમ વાંસના સૂંડલામાં પાણીમાં જબોડવાથી કચરો નીકળી જાય, એમાં કથા છે ને એ તમારા ખોપરીમાં ક્યાંક ખોટો કચરો ભરાઈ ગયો છે ને, મારા બેની કચરા સાફ કરવાનું કામ કરે છે.